સુરતથી મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે ટાબરિયાઓએ રમતમાં પથ્થર ફેંકતા રેલવે તંત્ર દોડતું થયું હતું। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થયા બાદ પથ્થરમારો કરનાર ટાબરિયાઓ સહિત તેના મા-બાપને પણ પોલીસે બોલાવીને પૂછપરછ કરી હતી। ઘટનાની જાણ થતાં મુસાફરે રેલવે સ્ટાફને કરવામાં આવતા નજીકના સ્ટેશન પર ભેસ્તાન પાસે વંદે ભારત પર પથ્થર મારવામાં આવ્યાની વાત કરવામાં આવી હતી। સુરત આરપીએફની ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી। તેમાં ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે કામગીરી કરવામાં આવી રહી હતી। તે કેટલાક શ્રમજીવીઓ કામ કરી રહ્યા હતા જ્યારે તેના બાળકો રમી રહ્યા હતા। તે દરમિયાન બાળકોએ ટ્રેન પર પથ્થરો ફેંક્યા હતા। વંદે ભારતની આગળ માલગાડી પસાર થઈ ત્યારે તેના પર પથ્થર ફેંકવામાં આવ્યા ત્યારે બાળકોને મજા પડી ગઈ હોવાની વાત પણ તેઓએ કરી હતી। ત્યારબાદ વંદે ભારત પર પથ્થર મારવામાં આવ્યા પછીની પોલીસની પૂછપરછમાં બાળકોએ ભૂલ કરી હોવાની હકીકતો બહાર આવી હતી।